This is Arun Krishnamurthy. Or are you okay with, nothing is going to change? So I'll just keep complaining about the whole setup and I'll live my life as it is. And then comes the next biggest problem of false information. हेलो 3 પાર્ટ 2 મિત્રો પાર્ટ 2 ચાલો તો આપણે આ ત્રીજા પાઠના બીજા ભાગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વેલકમ ટુ કમિંગ યુનિટ નંબર 3. ચાલો જુઓ મિત્રો, તો પેજ નંબર 30 પાઠ્યપુસ્તકની અંદર કમ્પ્લીટ તમારું ધ્યાન હોવું જોઈએ. પેજ નંબર 30 અને એમાં what kind of the garbage do people throw into water bodies? તો અધિકારીએ અરુણ કૃષ્ણમૂર્તિને સવાલ પૂછ્યો કે કયા પ્રકારનો કચરો એ જળાશયોમાં લોકો ફેંકે છે. જળાશયોમાં કયા પ્રકારનો કચરો એ ફેંકે છે? How do you deal with the removal of the garbage once you clean the water body? એક વખત તમે જળાશય સાફ કરી નાખો છો પછી એ કચરાને દૂર કરાયેલો કચરાને તમે શું કરો છો? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે કે એવરીથિંગ ફ્રોમ diaper to worn out slippers. We find everything in our legs. બારોતિયાથી માંડીને ઘસાઈ ગયેલા સ્લીપર, બારોતિયાથી માંડીને ઘસાઈ ગયેલા સ્લીપર સુધી તમામ પ્રકારનો કચરો આપણે તળાવમાં જોવા મળે છે. And this is so disturbing because it is water and water is the basic of life. It is so disturbing because it is water and water is the basic of life. તેનાથી ડિસ્ટર્બ થાય છે મિત્રો. તે પાણી છે અને પાણી એ જીવનનો પાયો છે, બેઝિક ઓફ લાઈફ છે. How can we not care from these water bodies? તો પછી આ જળાશયોની આપણે કાળજી કેમ ન લઈ શકીએ? We use this garbage for landfill with no or minimal exposure to the outside the environment. Exposure એટલે નડવું, બહારના પર્યાવરણને નડે નહીં તે માટે અમે જમીનમાં દાટી દઈએ છીએ કચરાને. અમે કચરાને જમીનમાં દાટી દઈએ છીએ જેથી કરીને એ બહારના પર્યાવરણને એ નડે નહીં. We ensure that the lake area and the water bodies are free of garbage so that birds, frogs and the snakes can live in the peace. અમે ખાતરી આપીએ છીએ કે વોટર બોડીઝ, આ બધા જળાશયો કચરાથી મુક્ત હોવા જોઈએ જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપ એ શાંતિથી રહી શકે. તો સવાલ, how many days does it take to clear a large lake? અધિકારી અરુણ કૃષ્ણમૂર્તિને સવાલ પૂછે છે કે એક મોટું તળાવ સાફ કરતા કેટલા દિવસ લાગે છે અરુણ? Do you use any special equipment for the cleaning and safety? હે અરુણ, સાફ કરવા માટે પછી તો સાફ કરવા માટે અને સલામતી માટે કોઈ સ્પેશિયલ સાધનનો તો ઉપયોગ કરે છે? સ્પેશિયલ સાધનનો ઉપયોગ કરે છે? અરુણ એ જવાબ આપે છે
કે કેટલા દિવસ લાગે છે એનો જવાબ ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ. સાહેબ કેટલા દિવસ લાગે સાફ કરતા? તો સાંભળો સાહેબ, એનો આધાર તળાવની સાઇઝ અને કચરાના જથ્થા ઉપર આધારિત હોય છે. કચરાનો જથ્થો અને તળાવની સાઇઝ ઉપર સાહેબ એ આધાર હોય છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months to complete clean a lake. સામાન્ય રીતે 5 દિવસથી 3 મહિના સુધી કમ્પ્લીટ સાફ કરતો તળાવને લાગે છે. તળાવ સાફ કરતા 5 દિવસથી તે 3 મહિના સુધી લાગે છે. We have tools like rakes and the spade. રેક્સ એટલે આપણે દંતાળી કહેવામાં આવે છે મિત્રો. તમે નહીં આ શબ્દ સાંભળેલો હોય, ચલો કોદાળી સમજો એવું હોય તો. દાંતા વાળું હોય છે, દંતાળી એટલે દાંતી કહેવામાં આવે છે. એને આગળ દાંતા હોય છે આપણે જે કાદવ બહાર કાઢવા માટે. અને સ્પેડ એટલે પાવડો. અમે દંતાળી અને એટલે કે દાંતા વાળું સાધન અને પાવડાનો ઉપયોગ અમે કરીએ છીએ. અધિકારી આગળ સવાલ પૂછે છે, what kind of the protective gear do you use? સવાલ પૂછે છે કે પ્રોટેક્ટિવ ગિયર રક્ષણ કરે તેવો સાધન. એ અરુણ, તમારે તો ગંદકી સાફ કરવાની હોય, તો તમારા રક્ષણ માટે તમે કયા સાધનનો ઉપયોગ કરો છો? બીજો સવાલ, can you describe the cleaning process briefly? સંક્ષિપ્તીકરણ, સફાઈની પ્રક્રિયા એ જરાક સમજાવશો ખરા? અરુણ કહે છે, we wear nose mask, sanitary gloves and carry rakes and the spade which we collect the garbage and dump it into collection bucket which are taken to the garbage truck. સાહેબ, અમે નોઝ માસ્ક પહેરીએ છીએ. અમે નોઝ માસ્ક પહેરીએ છીએ. સેનેટરી ગ્લવ્સ આરોગ્યપ્રદ હાથના મોજાઓ અમે પહેરીએ છીએ. સેનેટરી ગ્લવ્સ એટલે કે આરોગ્યપ્રદ મોજાઓ પહેરીએ છીએ. અને દંતાળી અને પાવડો, હા દાંતાળી અને પાવડો એ અમે લઈને જઈએ છીએ. અને કલેક્ટ અને આ જે કચરો છે ને એની મદદથી અમે કલેક્ટ ધ ગાર્બેજ, અમે કચરાને એકત્રિત કરીએ છીએ અને એક મોટી ડોલની અંદર અમે એને ડમ્પ એટલે અમે ઠાલવી દઈએ છીએ. અને જેને ગાર્બેજ ટ્રક સુધી લઈ જવામાં આવે છે. અને એ મોટી ડોલ હતી એને કચરાની ગાડી સુધી લઈ જવામાં આવે છે. We also use heavy machinery like earth movers and pocklane to desist lake and the clear weeds and shrubs that are the harmful. અમે ભારે મશીનરી જેવા કે જેસીબી મશીન, અર્થ મૂવર્સ એન્ડ પોકલેન્સ. પોકલેન નામનું મશીન મિત્રો આપણે પહેલો ભાગ હતો ને અને એ વિડિયાની અંદર જેસીબી મશીન અને પોકલેન કેવું હોય છે ને એ મેં તમને પિક્ચરમાં મેં તમને બતાવેલું છે. નીચે ચેન વાળું આવે છે મિત્રો, તમને ખબર હશે ચેન વાળું હોય છે પોકલેન મશીન. બરાબર તમે જોજો, અંદર મેં આપેલું છે ચિત્રની અંદર. તો પોકલેન્સ અને જેસીબી મશીન જેવા ભારે સાધનોનો ઉપયોગ કરીએ છીએ. અને હા, ક્લિયર ધ વીડ્સ. વીડ્સ એટલે કે નકામું ઘાસ ને તણખલાઓ કે જે હાર્મફુલ, જે નુકસાનકારક હોય છે એને અમે દૂર કરીએ છીએ.
આગળનો સવાલ, તો what in your opinion can children and young adult do for the environment? પર્યાવરણ માટે તમારા મતે પર્યાવરણ માટે બાળકો અને યુવાનો શું કરી શકે? તમારા મતે બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? What could be a small beginning by all of us in the terms of protecting the environment? પર્યાવરણને બચાવવાના હેતુથી શરૂઆતમાં નાનામાં નાનું અમારે શું કરવું જોઈએ? Firstly, we should do all stop throwing trash outside our homes. સૌથી પહેલો આપણા ઘરની બહાર કચરો આપણે ન જવા દેવો જોઈએ. આપણા ઘરમાંથી જે કચરો જાય છે ને એ ન જવા દેવો જોઈએ. નેક્સ્ટ, we should reduce the amount of the trash we generate. જે આપણે ઘરમાંથી જે નકામો કચરો જે આપણે ઉત્પન્ન કરીએ છીએ એ સૌથી પહેલો આપણે ઘટાડવો જોઈએ. Straws, tissues, wrappers, battery, fast food junk, all these end up in the lakes and they come from our the homes. આ બધી વસ્તુઓ તરખલાઓ, ટિશ્યુ એટલે કાગળો, રેપર્સ એટલે આ બધા પડીકાઓ, બેટરી, ફાસ્ટ ફૂડ જંક, આ બધી વસ્તુઓ છે ને એ તળાવમાં આપણને માલુમ પડે છે અને આ બધી વસ્તુ આપણા ઘરમાંથી જ આવે છે. If we can reduce the amount of the garbage at home, so at home, and if we can dispose all the garbage safely, so that itself is a great deal. મિત્રો, જો આપણે આપણા ઘરે જ આ કચરાના જથ્થાને જો આપણે ઘટાડી શકીએ, જો આપણે ઘરે જ આ કચરાના જથ્થાને જો આપણે ઘટાડી શકીએ અને જો સલામત રીતે કચરાને આપણે એનો નિકાલ કરી શકીએ તો એક ગ્રેટ ડીલ, એક મોટું કામ થયું ગણાય. Every student is welcome to volunteer with us helping the environment. પર્યાવરણને મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીને do school going children need to devote in say a week for an environment cause? How much time do the school going children need to devote? Devote એટલે કે સમર્પિત કરવું. શાળામાં જતા બાળકોને અઠવાડિયામાં પર્યાવરણના કામકાજ માટે કેટલો સમય સમર્પિત કરવો જોઈએ? પર્યાવરણના કામકાજ માટે કોઝ એટલે મિત્રો કામ થાય, CAUSE, કોઝ એટલે કામ. પર્યાવરણના કામકાજ માટે શાળામાં જતા બાળકોને અઠવાડિયામાં કેટલો સમય સમર્પિત કરવું જોઈએ? કહેવાનો મતલબ કે બાળકોને પણ જો આ પર્યાવરણનું કામકાજ કરવું હોય તો એમને સ્કૂલમાં તો જવાનું હોય તો અઠવાડિયામાં એમને કેટલો સમય દાન કરવો જોઈએ? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે કે 4 hours a weekend. અઠવાડિયાના અંતમાં 4 કલાક. And that is 2 hours on Sundays and 2 hours on Saturday. 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે. બસ આટલો સમય તમે આપો. પર્યાવરણના કામકાજ માટે સ્કૂલમાં જતા બાળકોને શનિવારે 2 કલાક, રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure larger participants. અને આ એક નાનકડી વસ્તુ
આ એક નાની વસ્તુ આગળ જતો એક મોટા પાયે એક પુરવાર સાબિત થશે. લાસ્ટ સવાલ મિત્રો, લાસ્ટ સવાલ. અધિકારીઓએ સવાલ પૂછ્યો ઇન્ટરવ્યુમાં. અરુણ કૃષ્ણમૂર્તિને કહે છે, ચલો, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ ધ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ફ્રેટર્નિટી એટલે કે ભાઈચારો. તમારા સાથે ભાઈચારામાં જોડાવવા માટે વિદ્યાર્થીઓ અને સ્કૂલો કેવી રીતે જોડાઈ શકે? તમારા આ ભાઈચારામાં જોડતા એટલે કે તમારી ટીમ સાથે જોડાવવા માટે વિદ્યાર્થીઓ અને સ્કૂલ કેવી રીતે જોડાઈ શકે? અને બીજો સવાલ, ડુ યુ હેવ એની પ્રોગ્રામ? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમારી પાસે કોઈ કાર્યક્રમ છે? યસ, we offer fellowship to interested students. રસ હોય એવા વિદ્યાર્થીઓને અમે ભાગીદારી આપીએ છીએ. ફેલોશિપ એટલે કે ભાગીદારી. અમે ભાગીદારી આપીએ છીએ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સને. Our program looks at young animals lovers, young wildlife photographers, film makers, theater artists, scientific researchers. અમારા પ્રોગ્રામને જરૂર છે યુવાન એનિમલ્સ લવર્સ, એની જરૂર છે. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, ફિલ્મ મેકર, થિયેટરના કલાકારોને અને વૈજ્ઞાનિક સંશોધકોને જરૂર છે. અમારા પ્રોગ્રામોને આ બધાની જરૂર છે. We give them training in this area and get them activity involved in all our work. અમારા કામમાં એમને સામેલ કરવા માટે અમે તેમને તાલીમ આપીએ છીએ. Our youngest volunteer is in class 3. અને મિત્રો, અત્યારે હાલ અમારો નાનામાં નાનો સ્વયંસેવક માત્ર 3જા ધોરણની અંદર એ ભણે છે. તો મિત્રો, આ હતો અરુણ કૃષ્ણમૂર્તિનો ઇન્ટરવ્યુ. આપણને પણ ઘણી બધી આપણને માહિતી મળી. આપણે પણ નક્કી કરીએ કે પર્યાવરણ માટે મિત્રો આપણે કંઈક કરીએ છીએ. કારણ કે પર્યાવરણ છે તો આપણું જીવન છે. અને જો પર્યાવરણ નહીં હોય ને તો એનાથી આપણે ઘણું બધું પારાવાર આપણને નુકસાન થઈ શકે છે. માટે પર્યાવરણ બચાવવા માટે મિત્રો આપણે વૃક્ષો રોપવું એ પણ જરૂરી છે. અને હા, પરીક્ષા માટે સેવ ધ એન્વાયરમેન્ટ છે, આ બધું વૃક્ષો વાવવું એ જરૂરી છે. તો આવજો અને આવતા પીરિયડમાં આપણે એસે તરફ આપણે જઈશું. સાથે સાથે પેરેગ્રાફના પ્રશ્નો તો ખરા જ. આવજો ત્યારે. Friends, save the trees will save you.